જો કોઈને ચોરી કર્યો તો એકવાર હાથમ ગામના પાદરમાં આવીને ચોરી કરો, તમને ખબર પડે કે ભેસાસુર દાદા હું છે ભાઈઓ. સાહેબ કોઈ ગાલ પુરાણ વાત નહીં, કોઈ મારા ખીચાની વાત નથી, પણ આ દાદાનો હાલે મોજુદ આ ભેસાસુર દાદાનો પરસો અહીં પડ્યો છે ભાઈ. કે કોઈ કાળા માથાનો માનવો ને એને અખતરો કરવો હોય તો એકવાર હાથમ ગામના પાદરની માલ પાવીને ચોરી કરે અને મારો દાદો ભેસાસુર દાદા કે ભલામણા મારા હાથમ ગામની માલપાથી જાજા નહીં, ખાલી 10 રૂપિયાની નોટ લઈને જા, અને જો મારા હાથમ ગામનો સીમાડો તને વટવા દઉં ને તેથી તો હાથમ ગામના પાદરમાં ભેસાસુર દાદા નો બેઠા હોય બાપ. આ સાદી અહીં દાદા બેઠા છે હો, આખાય ગામની રખવાલી કરી અને મારા ભેસાસુર દાદા અહીં બેઠા હોય ત્યારે એ ભેસાસુર દાદા તમારી દુનિયા દીવાની. હલો એ ભેસાસુર દાદા